રામ રામ જી રામ રામ જય દ્વારકાધીશ જય મુરલીધર મિત્રો કેમ છે યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં તારીખ છે 12/7/2024 ને અત્યારે જો સવારમાં અત્યારે દવા છાંટવાની દવા લેવા કાલ હાઈંજે ગયા હતા એટલે બ્લોગ મોડો આવ્યો હતો કાલ હાઈંજે દવા લઈ આવી તમને દેખાડું તો ઈરની દવા એવી આવી તો પહેલાં તો આપણે રિક્ષેથી છાંટવાની હવે રિક્ષો હાલીએ પંપ હોતો બાકી હજી હાથી નહીં હાલે તો બેરલ ને બધું રિક્ષામાં ફિટ કરી લઈ અને પછી દવા છાંટવા માંડે બ્લોગ પૂરો જોજો ને તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફાઇનલી આપણે જો દવા છાંટવાનો પંપ તો ફિટ થઈ ગયો હે હવે નેત્રું મારી અને જવા દઈએ હજી દવા ભરવાની બાકી છે તમને દવા દેખાડી દઉં કઈ કઈ દવા છે આપણે એક તો જંતુનાશક છે અને ઈરની છે બે જ દવા છે આપણે પંપ ફિટ થઈ ગયો છે બેરલ રાખ્યું ને એની આગળ પાછળ કોથરા રાખ્યા એટલે બેરલને બહુ અહીંયા કોથરો આગળ અને પાછળ કોથરો એવી રીતના બાકી બધી નળીઓને ફિટ થઈ ગઈ છે અને હવે રિક્ષો ઉપાડતા હતા મોટરથી ભરવો તો પાણીનું બેરલ અને લાઇટ વહી ગઈ તો હવે હાથે જ ભરવું જોઈએ પાછું હાલો તમને દવા દેખાડી દઉં કઈ કઈ દવા છે પછી દવા અહીં પડી છે તો જે વારી દવા આ ઈરની છે 5 ml નાખવાની સિટીજન આ ઈરની દવા છે અને પછી એક આ બધી જંતુનાશકની ની છે રોબોટ વારી આપણે આ બે દવા છે બે જ દવા છે અને રિક્ષે છાંટવાની છે તો રિક્ષોએ આપણે હાથે ભરવું જોઈએ કેમ કે લાઇટ વહી ગઈ છે આખું બેરલ હાથે જ ભરવું જોઈએ અને આદરે બહુ છાંટા ચાલુ હોય બહુ છાંટા નથી આછા ચાલુ હોય તો અત્યારે છે ને અમારે ન્યાની મોટરમાં કંઈક વાંધો હોય તો કાકાની વાવની મોટર હોય ને એના બેરલ ભરી હોય જો આપણે નવી વાવ કરી હતી ને એમાં સિંગલ ફેસની મોટર ઉતારી કાકાએ એનાથી જ આપણે બેરલ ભરીને પાણી ભરી આવે છે હજી બહુ જાજુ હતું આમાં 200 લીટર આવે એમ કુંડીએથી ભરાય નહીં ઘડીકમાં અહીંયા જ આવી જશે અને નેત્રાવાળો રિક્ષો ચાલુ રાખવું પડે બેરલ ભરાય મોટર તો જો ફાઇનલી અત્યારે આપણે બેરલ ભરાઈ ગયું છે પણ હજી દવા નાખવાની બાકી છે પહેલાં આપણે બધી નોઝલ ચોખ્ખી કરવાની નોઝલમાં કચરો હોય થોડો તમને દેખાડું જો આ નોઝલમાં હારી ગયો આ કચરો હોય અને હે ને ડોલ ભરી આવે ને આવી રીતના દુબાડી જોઉં તો કેટલો કચરો નીકળ્યો આમાં આવી રીતના કચરો સાફ બધો કરી નાખવાનો બધી નોઝલ અને પછી પાછી બધી ફિટ કરતી જવાની હાલો ફટાફટી કરી નાખી પછી રિક્ષો કરી ચાલુ તો જો આપણે દવાઈ નખાઈ ગઈ છે બધી અને 10 વાગ્યાનો ચા પી અને હવે કરવાનું છે ચાલુ ચા પી લીધો રિક્ષો ચાલુ રાખ્યો તો દવા મિક્સ થઈ જાય પંપ ચાલુ જ હોય પાછું પાણી રિક્ષામાં બેરલમાં જતું હોય એટલે દવા આપણે છેલ્લે નાખીને તો હરથી મિક્સ થઈ જાય જો તમને દેખાડું હમણાં મિક્સરની જીમ આલે અંદર જો આમાં દવા છે ને આમાં દવા હરખી રીતના મિક્સ થઈ ગઈ હવે આપણે આને ચાલુ કરી જવા દો તો વાગી ગયા છે અત્યારે એક મિત્રોને આપણે વાડીમાં બધે દવા છટાઈ ગઈ છે મોડી ચાલુ કરી ફરી પાછું સેટિંગ કરવું પડતું હતું ને એવું બધું થતું હતું વચમાં પછી આપણે 2 પંપ જોયા વાડી 20 પંપ દવા 20 પંપ આપણે જે બોલાવે બેરલ 2 જોયા એટલે આમાં 20 પંપની દવા હોય છે આ વાડીમાં અને હવે 2 કટકી બાકી છે એટલે કટકીમાં તો હવે અડધીથી થોડુંક ઓછું એટલે 75% બેરલ ઓલી કટકીમાં જોવે અને પછી આપણે 65% બેરલ આ કટકી 5 વીઘા 4 વીઘાની એની પાછું લીલાડ હોય છે પછી આ કટકીમાં છાંટી લઈ દો અત્યારે છાંટા તો આવ્યા હતા સવારમાં પણ હવે પાછું એવું લાગતું નથી આવે એવું ફટાફટ દવા છાંટી
તો વાગી ગયા છે અત્યારે 3 ને હવે જો આપણે કટકીમાં આવી ગયા હોય રિક્ષો લઈને બેરલ ભરાઈ ગયો અને હવે આપણે કરતે ચાલુ દવા છાંટવાનું એની વાલ ચાલુ કરશે અહીંયા વાલ બાકી જે વધિયાનું પાણી હોય એ આપણે પાછું વયું જાય બેરલમાં તો આપણે વરાવવા માંડ્યા ફુવારા હવે હું જવા દઉં ફટાફટ તો અત્યારે આપણે ઓલી કટકીમાં દવા છટાઈ ગઈ અને 4:40 થઈ ગયા માલ બધા પાઈ લીધા બેરલ ભરી લીધું પાછું અને હવે આ કટકીમાં મકાઈમાં દવા છાંટી દઈ પછી સીધા આપણે માંડવીમાં કટકીમાં તો બહુ વાર નહીં લાગે તો અત્યારે જો ફાઇનલી છે ને આપણે આખી કટકીમાં ખાલી અડધી કલાકમાં દવા છટાઈ ગઈ અડધી કલાક જ લાગી જો કે અડધી કલાક એના લાગે આ તો વચમાં થોડુંક ખોટી થઈ ગયો તો હું એક જગ્યાએ બાકી જો કટકીમાં દવા છટાઈ ગઈ ને આ બેરલ આમ રાખ્યું ત્રાહ્યું એ દવા રહી ગઈ ને એ બધી આવી જાય ને હેઠામણ દેવાઈ ગઈ આપણે બધી હેઠામણ દેવાઈ ગઈ હવે આ પંપ ઉખેરી અને આમાં આપણે બેલો ફિટ કરવાનો હોય આ ખાલી કરે બાપુજી રહી ગઈ હવે આવી રીતના તો જો ફાઇનલી જો દવા તો બધી છટાઈ ગઈ હવે આપણે આ પંપ કાઢવાનો હોય તો હમણાં બેરલ ને પંપ ને બધું જે છે એ કાઢી નાખી અને આમાં હવે બેલો ફિટ કરવાનો હોય બેલો આંકવાનો હોય તો પહેલાં તો જો અહીંયા લઈ લઈ બેરલમાં જે દવા ઘણી છે એટલે ખાલી જરાક જ અહીંયા તમને દેખાડવા કે કેવું પ્રેશર છે એટલે ચાલુ કર્યું હતું બેરલમાં જે દવા રહી ગઈ છે ને એ પંપમાં કે ડબ્બામાં કાઢી લઈએ આપણે બેરલને આ બધું મૂકી દઈએ અને બેલો ફિટ કરી લઈએ તો જો હું તમને દેખાડી દઉં કે અમે કઈ રીતના આ બધું કાઢી તો પહેલાં તો છે ને અહીંથી મોટરનો બોલો જ ઉવેર નાખ્યો એટલે મોટર નીકળી ગઈ પટ્ટી તો અહીંયા અમુક રિક્ષામાં અહીંયા જે હાઇડ્રોલિકનો પંપ હોય ને એની મોટર જેવું જે હોય એ અહીંયા ના આવે અમારે આગળ આવે એટલે પટ્ટી નીકળી ના શકે એ હાઇડ્રોલિકનું પંપ આખો કાઢવો પડે પણ અમે અહીંથી પટ્ટી કાઢી અને અહીં હરખી બાંધી દેવું એટલે કે અહીં ફૂલીમાં કે નળીએ નહીં મોટર નીકળી ગઈ આ બે નળી ના કાઢવાની હોય પછી એક નળી અહીંથી આ કાઢ લેવાની આ નળી નીકળી જાય ને આ નળી કાઢી નાખવાની એટલે બેરલમાંથી બે જે નળી હોય ને જોઈને બેરલમાં જે બે નળી કાઢી નાખવાની આ નળી નીકળી જાય એટલે નળીનો બીજો કટકો રાખી અને એ પાટિયા ઉપર જ બેરલ અધર કરી અને જે દવા વહીતી હોય એ કાઢી લેવાની બસ આ બે નળી છોડાવી લેવાની અહીંથી બાકી મોટર પછી આખું આ જે સિસ્ટમ છે એ એકઈ નળી અટવાની નહીં આ બે નળી છૂટી જાય અહીંથી અને મોટર છૂટી જાય એટલે પછી બધું રેડી પછી બધું જવા દેવાનું એક ઢરીએ મૂકી દેવું આપણે આવી રીતના જોવાનું બધું ખાલી કરવાનું બાપુ જેવો દવા ખાલી કરવા હાટું ડ્રમ લઈ આવ્યા દવા ખાલી કરી લઈ તો જો આપણે આ બે નળી છોડાવી લીધી બેરલ તો નોખું થઈ ગયું એમ બાકી આ બધું આવી રીતના જ રાખવાનું હોય અને મોટરમાંથી છોડાવી લીધી આવી રીતના મોટરમાં બે નળી રાખવાની છે આવી રીતના અને જે આમાં નોઝલમાં નળી જતી હોય એ ને વાલ ને બધું આવી રીતના જ રાખવાનું ખાલી એટલું જ છોડાવવાનું હોય હવે આપણે આ બધાને એક ધારીએ મૂકી દઈએ તો અત્યારે જો આપણે આખું જે હતું દવા છાંટવાની કાઢી નાખ્યું મેં બધું હવે આમાં ફિટ કરવાનું છે બેલો જ આંકવાનું સીધું ચાલુ કરી દઈ કેમ કે એક ફેરે હાથી હાલી પછી એવો કંઈ વરસાદ નથી આવ્યો એટલે બેલો પહેલાં તો ટ્રાય કરી કે કેવો બે હે બેલો કે નથી બે તો વાંધો નહીં આવે કોઈ બેલો બહુ નહીં બે તો પહેલાં વરી પાછા રીમાની આંકવા જવાનું પછી બેલો લગભગ તો વાંધો નહીં આવે કેમ કે એક બે ફેરે લોઠા રીમાની હાલી ગયા પછી છતાંય જોઈએ કેવું થોડું ખાપ બાંધી ગયું બે છે કે નહીં તો જો અત્યારે આપણે બેલો ફિટ કરવાનું કામકાજ થઈ ગયું હોય ચાલુ ને આ બેલો જૂનો બેલો કહેવાય જૂનો બેલો ફિટ કરવો અઘરો હોય એ નવો બેલો આવે ને
એમાં તો જે બોલવાળા થઈ ગયા, નટ બોલવાળા. આમ અહીંયા નટ આવે, એક વાં બોલ આવે, આમ એવી રીતના બોલ આવે. એમાં રાપડિયું ફિટ થઈ જાય આવી, અને ખીલા કાયદેસર જ આવે. અને આના ખીલા બધા તમારે માપના કરવા પડે કંઈક ને. આમ જો ગોલાઈ વારવી પડે હરખું કરવા હાટું. ઓલા બે હરખા બી થઈ ગયા, છેલ્લું નથી થતું. એમાં આપણે જો આ લબ્બરના કટકા મૂકીને થોડું ઊંચું લેવું જોઈએ, તો જ આને રેવર રાખવાનું હોય બધું. તો આ મૂકીએ આવી રીતના કરવાનું હોય. જો આવી રીતના લબ્બરના બે પેકિંગ મૂકી દેવું ને એટલે આ જે છે દાઢો એ ઊંચો આવી જાય એની રેવલમાં. એવી રીતના કરી અને બેલો ફિટ કરવાનો હોય. તો જો ફાઇનલી આપણે બેલો આખો તૈયાર થઈ ગયો હોય આવી રીતના કંઈક આખો જો રેવલ થઈ ગયો હોય. હવે નેત્રું મારી એ પહેલાં આપણે હજી પટ્ટી મેં તમને કીધું હતું ને, આમાં બાંધ દઈ નડે નહીં પટ્ટી આ વાર જ બાંધ દઈ. પછી પાછી દવા છાંટો ના દે, પટ્ટી છોડી મોટરમાં ફિટ કરી દેવાની. હવે આપણે આજે તો બેલો વાંચીને મૂકવાનો. રામા કાકાવાળા હેડેથી આ બધાને જો બેલો હાલી ગયો હોય, ક્યાંય ખડ જ નથી દેખાતું, પાટલામાં તો ક્યાંય નથી દેખાતું. ને દવાઈ આવી ગઈ એટલે બહુ હારમાંય નથી દેખાતું ખડ. હવે રામા કાકાવાળા હેડેથી ચાલુ કરી પછી આમાંય પાછું હાકી જાય. હું એક ફેરે હાલી ગયો તો અત્યારે જો આપણે બેલો જરાક ત્રાહો રહ્યો તો જરાક, એટલે સરખો હાલતો નહોતો. એક સાઈડ બેહતો ને એક સાઈડ નહોતો બેહતો. તે આપણે એક આઉથલ વૈરા હેઠા પણ નહીં બેહતો. તો રેડી જ બેહે કાયદેસર જ, પણ એક વાયો બેહતો તો જરાક ઊંડે એક સાઈડનો જે બેલાનો આપને જરાક ટૂંકા હતા ડાટા. એટલે તો હવે તો 6:30 વાગી ગયા હતા. હવે તો બાપુ એમ કે કાલે જ આખી. તો અત્યારે જો આપણે સરખો ફિટ કરી લીધો હોય પાછો રેવલ, ડાટા બદલાવ્યા, પાછા પેકિંગ મૂક્યા હરખા, એવી રીતના ફિટ કરી લીધો હોય. તો હવે આપણે કાલે સવારે ચાલુ કર્યું પેલું આંકવાનું. જો પેકિંગ મૂકવા પડ્યા પાછા. હવે હરખો ફિટ થઈ ગયો પાછો. તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. જો આજે કામકાજમાં તો તમને ખબર જ છે, આખો દી દવા છાંટી પછી બેલો ફિટ કર્યો ને ઉથલ વૈરા બેલાની, પછી પાછું વળી બેલાનું સેટિંગ કરવું પડે. હવે અત્યારે તો આપણે અહીંયા જ મૂકી દીધો હોય રિક્ષો સામે. હવે અત્યારે તો હાંકવાનું નથી. બાકી કહે છે 7:30 મિત્રો. આજનો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવું લાગ્યું કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળશે કાલે. તાલગન જય દ્વારકાધીશ.